અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે અમરોલી ન્યૂ કોસાડ રોડ પર ઉત્તરાયણ બ્રિજ નજીક એક કોમ્પ્લેક્સની 3 દુકાનોને ચોરોએ નિશાન બનાવી હાથફેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। સુરતમાં સતત ચોરીની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી। અમરોલીમાં ન્યૂ કોસાડ રોડ સ્થિત અમરોલી ઉત્તરાયણ બ્રિજ પાસેના સંકેશ્વર કોમ્પ્લેક્સની 3 દુકાનોમાં ચોરો ત્રાટક્યા હતા અને દુકાનોના શટર તોડી દુકાનોમાં પ્રવેશી રોકડ સહિતની મત્તા પર હાથફેરો કર્યો હતો। તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોય, જેને લઈ પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે ગુનો નોંધી સીસીટીવીની મદદથી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મારું છે મારી અહીંયા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્યા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ છે। સવારમાં વહેલી સવારે આશરે 6 વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની 2 દુકાનના તાળા તોડી ચોરી કરી ફરાર થઈ ગયેલો છે। મારી દુકાનની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો, પણ બાજુની દુકાનમાંથી કેમેરા, રોકડ રકમ, સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે। સવારમાં અમે જાણ થતાં સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા। પોલીસ ફરિયાદ કરી, પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી। પોલીસ ફરિયાદ ચાલુ છે, ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે। કેમેરો લઈ ગયેલો છે, રોકડ રકમ લઈ ગયેલો છે, એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે। સવારમાં આશરે 6:15 ટાઈમ હતો। 6:15 ટાઈમે આવીને ચોરી કરીને નાસી ગયેલો છે। હા, સીસીટીવીમાં ચોર દેખાય છે, એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે।